નવલજા ગામના જવાન વિજયભાઈ રાઠવા કે જે દેશની સુરક્ષાની સેવામાં જોડાયા છે, પરંતુ પોતાના વતનમાં રહેતા નિરાધાર બાળકોનો પણ તે આધાર બન્યા છે। નવલજા ગામમાં રહેતા વિજય રાઠવા કે જે કાશ્મીર ખાતે ફરજ બજાવે છે આર્મીમાં, તેઓએ પોતાના સ્વખર્ચે અનાથ બાળકો માટે અનાથ શાળા બનાવવા નક્કી કર્યું છે। જોકે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેઓએ હમીરપુરા ગામ પાસે બેંકમાંથી 16 લાખ રૂપિયાની લોન લઈ 2 એકર જમીન ખરીદી છે અને પોતાની દીકરીના નામે તેરલ આશ્રમ શાળા શરૂ કરી છે। 71 બાળકો કે જે કોઈ બાળકના માવતર ન હોય અથવા તો કોઈના માતા પિતાના ડાયવોર્સ થયા હોય તેવા બાળકોનું અહીંયા પાલન પોષણ થઈ રહ્યું છે। એમને પૂરતું શિક્ષણ મળે અને એ બાળકો જે અહીં રહીને શિક્ષણ લે છે આગળ એમના પગ પર ઊભા થાય એ રીતના અમે શિક્ષણ આપીએ છીએ। અને અત્યારે અમારે સ્ટાફમાં છે જે બધા ભાઈ બહેનો એ બી બાળકોનું સારું ધ્યાન રાખે છે અને એમને શીખવાડે છે, રમતગમતનું કે ભણાવવા એ માટે બેહાડે છે। અને એની સાથે સાથે અમે સીવણ ક્લાસ, કોમ્પ્યુટર પણ શીખવાડીએ છીએ એમને આગળ જતાં તકલીફ ના પડે એટલે પોતાના પગ પર ઊભા થાય એ માટે અમે બધું જ શીખવાડવામાં આવે છે અહીંથી। વિજયભાઈના પત્ની લીલાબેન રાઠવાનો પણ આ કામમાં એટલો જ ફાળો છે। લીલાબેન અહીંયા બાળકોનું ધ્યાન રાખે છે અને શિક્ષણથી લઈને ભોજનની તમામ સુવિધા બાળકોને આપવામાં આવે છે। બાળકોને શાળાએ જવા આવવા માટે એક કાર પણ લેવામાં આવી છે। લીલાબેન અહીંયા બાળકોને પૌષ્ટિક આહાર આપે છે। તમામ બાબતોની કાળજી રખાતી હોય છે અને ખાસ તો એ છે કે અનાથ બાળકોને કમ્પ્યુટર પણ શીખવવામાં આવી રહ્યું છે। સરકારી આશ્રમ શાળાઓ કરતાં પણ વધુ સારી સુવિધા અહીંના બાળકોને મળી રહી છે। આ વિજયભાઈ છે મારા ભાઈ થાય, એ પોતે આ આર્મીમાં નોકરી કરે છે, ત્યાંથી બોર્ડરની સિક્યુરિટી કરતા જઈને અહીં સમાજની સેવા કરે। એમાં મારા ભાભી છે એમની મદદ કરી અમે, તો એમને આટલું મોટું કામ કરેલું તેમાં થોડોક અમે ફાળો આપીએ તો અલગ ફીલ થાય, એમ ગર્વ થાય। એ બાળકો બધા 70 જેટલા છે એ અનાથ બાળકો છે અને અનાથ બાળકોને રહેવાતીની સુવિધાથી માંડીને જમવાની, લાઇબ્રેરી, શાળામાં લેવા મૂકવા જાય બધી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે। અને આટલું મોટું કામ કરી રહ્યા હોય તો બધા સાથે આવવું જોઈએ।